बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धन्य प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण बणि देव चंद्र जी ना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा युगल को, पल पल करू प्रणाम। गणी जी मारा पल पल करू प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी अमारो है। श्री महामत कहे साथ जी, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित्त दे। ला लागे आए बैठे इन तखत है, ला लागे आए बैठे इन तखत है। लो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામ ધણેશ્ય અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ જોઈ ગયા તે પ્રમાણે મહામતી સ્વામીશ્રી પ્રાણનાથજી કેટલાક સુંદર સાથની સાથે કામા પહાડી છે અને ત્યાંથી પત્ર દ્વારા આપણા આ 12 સુંદર સાથને બોધ આપે છે. આપણા આ 12 સુંદર સાથ દિલ્હીમાં બાદશાહના દરબારમાં ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છે. બધાની સાથે ચર્ચા કરે છે, પરંતુ શરીયતના બંધનમાં ખૂબ જ જડતાથી બંધાયેલા આ બાદશાહના અધિકારીઓ, મુલ્લા, મૌલવીઓ ધર્મની સાચી વાસ્તવિકતા સમજી શકતા નથી, અથવા સમજાય તો તેનો જાહેરમાં સ્વીકાર કરતા નથી. કારણ એમને શરીયતના બંધનમાંથી બહાર નીકળવું નથી. સુંદર સાહેબજી આ વિતક દ્વારા પણ આપણને બોધ મળે છે. આપણે પણ સંસારના ઘણા બધા બંધનમાં જાતે જ બંધાયેલા છે. આપણા આધ્યાત્મિક જ્ઞાન આપતા ધર્મ ગ્રંથો અને આપણી તારતમ વાણી આ માયાના બંધનોમાંથી છૂડાવવા માટે ખૂબ ખૂબ જ્ઞાન આપે છે. આપણે સાંભળીએ છીએ ખરા, સમજીએ છીએ પણ ખરા, અને થોડી વાર માટે ક્યારેક જાગી પણ જઈએ છીએ અને ફરીથી માયાના બંધનની અંદર રાબેતા મુજબ
દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ પસાર કરીએ છીએ અને આપણું અમૂલ્ય જીવન બરબાદ કરી રહ્યા છીએ. સુંદર સાહેબજી, અહીં આગળ દજ્જાલ શબ્દ છે, એ દજ્જાલ કોઈ શરીરનું નામ નથી. શ્રીજી અજ્ઞાનતાને જ દજ્જાલ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિની અંદર અજ્ઞાનતા હશે ને ત્યાં સુધી એ પોતાની જે કે શક્તિ છે, સમય, શક્તિ અને નાણાં, એનો અયોગ્ય માર્ગે જ ઉપયોગ કરે છે. કેમ? એના મૂળની અંદર અજ્ઞાનતા છે. જેટલી અજ્ઞાનતા વધારે એટલો અહંકાર મોટો, જેટલો અહંકાર મોટો એટલી દુર્ગતિ મોટી. તેથી જ કહ્યું છે કે સદગુરુની કૃપાથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય ને, એ બહુ જ મોટામાં મોટી ઉપલબ્ધિ છે. આપણને જ્ઞાન પ્રાપ્ત થાય, એ જ્ઞાન એ જ આત્મા કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત નથી ત્યાં સુધી આપણે હરતા ફરતા મુર્દા સમાન છીએ. સુંદર સાહેબજી, મનુષ્યના મન ઉપર દજ્જાલની અસર થવાથી તે અધર્મના માર્ગે જાય છે. અને જ્યારે તે અધર્મના માર્ગે જાય છે ત્યારે તેને એવું લાગે છે હું સાચો છું, બીજા બધા ખોટા છે. અને તે વખતે બેશરમ અને મક્કારીની હદ વટાવી જાય એટલા બધા અધર્મના કાર્યો કરે છે. સુંદર સાહેબજી, આપણા જીવનની અંદર વ્યર્થ બાબતો અને વ્યર્થ વસ્તુઓને વ્યર્થ સમજવું ને, એ જ સાચો ધર્મ છે. જો આટલી સમજ પડે ને તો ખરેખર આપણને પોતાને જ અપાર શાંતિનો અનુભવ થાય અને આપણું જીવન સાર્થક બને. અહીં કહે છે કે જીવનમાં બધું જ વ્યર્થ નીકળી જાય પછી જ સત્યના માર્ગનો અનુભવ થાય છે. જો એક એક વાક્યની અંદર કેટલો બોધ મળ્યો છે, ખૂબ જ ઊંડાણમાં આપણને બોધ મળી રહ્યો છે. સુંદર સાહેબજી, આપણે આપણા જીવનમાંથી આળસ અને પ્રમાદને દૂર કરી દેવાનું છે. જેટલો આળસ અને પ્રમાદ વધારે એટલું આપણે નુકસાન વધારે, બહુ જ નુકસાન થશે. સુંદર સાહેબજી, આપણા જીવનનું પ્રી પ્લાનિંગ ધનીજીએ કરેલું છે. હા, એટલે જીવનમાં દુઃખે આવશે સુખે આવશે. અને તેથી ક્યારેક જીવનમાં દુઃખ આવે ને તો એ દુઃખથી આપણા જીવનનું ઘડતર થાય છે. આપણું ઘડતર થાય ને એટલા માટે દુઃખ આપે છે અને મજબૂત એવા આપણને ઘડીને તૈયાર કરે છે ને, ના પૂછો ને વાત. અને પછી તમારા હાથે તમે પણ બિલીવ ના કર્યા હોય એવા વિશાળ કાર્યો થાય છે, મહત્વના કાર્યો થાય છે. સુંદર સાહેબજી, આપણા નિજાનંદ સંપ્રદાયમાં આપણે ચેતનતાની પૂજા કરીએ છીએ, જડ પદાર્થની પૂજા કરતા નથી. જો સમજ્યા વગર જડ પદાર્થની પૂજા કરીએ તો તે નાસ્તિકતા કહેવાય. કોઈ કહેશે કે મહારાજ આ મૂર્તિ જે છે, ફોટો છે, તે પણ જડ પદાર્થ છે. હા ભાઈ,
પરંતુ અહીંયા આગળ મહારાજજી શું કે છે કે જ્યારે ફોટો, મૂર્તિ એની પૂજા કરીએ ને ત્યારે આપણા ભાવમાં તેમાં રહેલી ચેતન શક્તિનું ધ્યાન ધરવાનું કહે છે. તે જે ફોટાનું મૂળ સ્વરૂપ છે, જે મૂર્તિનું મૂળ સ્વરૂપ છે એ તો ચેતન છે. એ ચેતનાનું ધ્યાન ધરવાનું અને એની પૂજા કરવાની. કેટલી સુંદર વાત છે. સુંદર સાજી, જેમ જેમ વૈજ્ઞાનિક સંશોધન વધતા જાય છે તેમ તેમ આપણા જીવનમાં અનેક પ્રકારની સુખ સુવિધાઓમાં વધારો થતો જોવા મળે છે. પરંતુ તેની સાથે સાથે નાસ્તિકતામાં પણ વધારો જોવા મળે છે. અહીં કે છે જીવનમાં આપણે આપણી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે અનેક દેવ દેવતાઓની ઉપાસના કરીએ છીએ અને અનેક બંધનોમાં આવી જઈએ છીએ. અને તેની સાથે સાથે શું થાય છે? પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ પરમાત્મા, શ્રી રાજ શામાજી થી થોડા થોડા આપણે દૂર થતા જઈએ છીએ. પરંતુ જ્યારે સદગુરુના મુખથી સત્સંગ સાંભળીએ ત્યારે આપણને અંદરથી ચોટ વાગે છે. અંદર ચોટ વાગી બહુ જ જરૂરી છે. અંદર ચોટ વાગે તો સમજવાનું સદગુરુ મહારાજની કૃપા થઈ છે. કારણ કે અંદર જો ચોટ નહીં વાગે ત્યાં સુધી આપણા જીવનની અંદર સાચી ધાર્મિકતાની શરૂઆત થતી નથી. આત્મ સંબંધી સુંદર સાજી, આપણને તાતણ રૂપી બીજ મળ્યું છે. હવે એ બીજ જે છે એને આપણે અંકુરિત કરવાનું છે. અને કોઈ પણ આપણે જમીનમાં બીજ વાવીએ ત્યારે આપણે કેટલી માવજત કરીએ છીએ, કેવી ધીરજ રાખીએ છીએ. તેવી રીતે આપણે ખૂબ જ ધીરજ રાખવાની છે અને આપણી જીવનની સાચી રહેણી કરણીમાં આપણે રહેવાનું છે. પછી તમે જોજો એ ઘટાદાર વૃક્ષ બનશે. તાતમ રૂપી બુજમાંથી ઘટાદાર વૃક્ષ બનશે. અને એ જે એવું વૃક્ષ બનશે ને જેના દ્વારા સુખ શીતલ કરું સંસાર, એની જે સંકલ્પના છે એ સિદ્ધ થશે. આપણી સંકલ્પના આ છે ને સુંદર સાજી, નિજાનંદ સંપ્રદાયની સંકલ્પના શું? તો સુખ શીતલ કરું સંસાર. આ જે સુખ છે, સુખ શાંતિ ફક્ત મારે જ મેળવવાની નથી, પણ હું મેળવીશ અને મારી એની સાથે સાથે મારા સંપર્કમાં જે આવે બધાને આપીશ અને એનો ફેલાવો સંપૂર્ણ સંસારમાં થાય એવો ભાવ રાખીશ. સુંદર સાજી, સામાન્ય રીતે આપણે મંદિરમાં જઈએ ત્યારે અલગ હોઈએ છીએ. જો આ વાસ્તવિકતાની વાત કરીએ, આ મંદિરમાં જઈએ ત્યારે ભાવ બદલાઈ જાય. ચર્ચા સાંભળીએ ત્યારે આપણા અંદરના ભાવ બદલાઈ જાય. ગુરુજીના દર્શન કરીએ ત્યારે તો સંપૂર્ણ સમર્પિત થઈને પ્રણામ કરીએ છીએ. પરંતુ જ્યારે આપણે વ્યવહારિક જીવનમાં આવીએ તે વખતે પાછી અશ્લીયત આવી જતી હોય છે. નાની નાની બાબતની અંદર ઝઘડો કરતા હોઈએ છીએ. છેતરપિંડી કરવામાં સહેજ પણ શરમ આવતી નથી. તે વખતે તમે જે તે વ્યક્તિની આંખમાં જુઓ તો શરમનો છાંટો પણ ના જોવા મળે અને છેતરપિંડી કરીને પોતાની જાતને મહાન સમજે. આવી પરિસ્થિતિ છે, આ વાસ્તવિકતા છે. અહીં મહારાજજી કહે છે કે ખરેખર દરેક સ્થિતિમાં તારતમ વાણીનું જ્ઞાન અને ધાર્મિકતા આપણા જીવનમાં ઉતરેલી હોવી જોઈએ. તો જ આપણે સાચા સુખનો અનુભવ કરીશું. આપણા સંપર્કમાં જે આવે એમને પણ સાચા સુખનો અનુભવ કરાવીશું અને એની સુવાસ દૂર 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 સુધી ફેલાશે. કારણ કે સુંદર સાજી, આ તારતમ વાણી એ શું?
તારતમ વાણી એટલે આપણા પિયાજીનું દિલ છે. અને આ તારતમ વાણીથી જ એનું મનન ચિંતન કરવાથી એને જીવનમાં ઉતારવાથી જ આપણા વાલાજી અને શ્યામાજીના દીદાર થાય છે. સુંદર સાતજી આપણા દેશમાં અનેક જગ્યાએ તમે મોટા મોટા તીર્થ સ્થાનો જોવા મળશે. જે તે પ્રદેશમાં જે તે તીર્થ સ્થાનની નામના હોય ત્યાં આપણે દર્શન કરવા પણ જઈએ છીએ. આ બધાની સાથે જઈએ છીએ. તીર્થ સ્થાનમાં જવામાં સહેજ પણ વાંધો નથી સુંદર સાતજી, પણ આપણે ગમે ત્યાં જઈએ ત્યારે દરેકને આદર કરીએ છીએ, દરેકને પ્રણામ કરીએ, પરંતુ આપણા દિલમાં ધનીજીને સાથે જ રાખવાના છે. બસ આટલી વાત છે. આપણા ધનીજીને, આપણા રાજ સામાજીને દિલમાં રાખીને દુનિયામાં ગમે તે તીર્થ સ્થાનમાં જાઓ, એની સાથે કોઈ વાંધો નથી. આ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે. સુંદર સાતજી આપણા નિજાનંદ સંપ્રદાય શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ નું મૂળ જાગણી કેન્દ્ર શ્રી 5 પદ્માવતીપુરી ધામ પન્ના, જ્યાં ધનીજીનો આવેશ સ્વરૂપ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જ્યારે અંતર ધ્યાન થયા ત્યારે પદ્માવતીપુરી ધામમાં ઘુમટજીની તળેટીમાં એમને બિરાજમાન કરવામાં આવ્યા. સુંદર સાતજી આજ પણ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી નું નૂરી તન એ ઘુમટજીની તળેટીમાં બિરાજમાન છે. સદગુરુ મહારાજના ધામદિલમાં પણ આપણા વાલાજી છે. તારતમ વાણીમાં તો છે જ, પરમધામો પણ છે, અને સુંદર સાતના ધામદિલમાં પણ આપણા વાલાજી બિરાજમાન છે. સદગુરુ મહારાજના દિલમાં પણ આપણા વાલાજી બિરાજમાન છે. બધાને આપણે પ્રેમથી પ્રણામ કરીએ છીએ. સુંદર સાતજી આ વિતકની અંદર જોઈએ છીએ કે પ્રકૃતિની મર્યાદાને ધ્યાનમાં રાખીને શ્રીજીએ પોતાના સ્વરૂપને છુપાવી રાખ્યું છે. જેની અંતરદ્રષ્ટિ ખુલે તેને શ્રીજીના વાસ્તવિક સ્વરૂપના દર્શન થાય છે. અને જે સતત તેમની સાથે રહેતા હોય પરંતુ અંતરની દ્રષ્ટિ ખુલી ન હોય તો ફક્ત શ્રીજીના બાહ્ય સ્વરૂપના જ દર્શન થાય, એમના વાસ્તવિક સ્વરૂપના દર્શન થતા નથી. તો સદગુરુ મહારાજની કૃપા સમજવી જો આપણને વાસ્તવિક સ્વરૂપના દર્શન થાય તો. સુંદર સાતજી 300 વર્ષથી આપણે આ વાણીનું મનન ચિંતન કરીએ છીએ. ધનીજીના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અને એવું સમજી લઈએ કે 300 વર્ષથી આપણે અનેક મનુષ્ય જન્મ લીધા હશે. વિતક વાણીની ચર્ચા પણ આપણે કરતા હોઈશું, પરંતુ વાલાજીના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ નથી, એટલે ફરીથી પાછો જન્મ લેવો પડે છે. અત્યારે પણ આપણે મનુષ્ય જન્મ લીધો છે. સદગુરુની કૃપાથી આપણને તારતમ વાણી અને વિતક સાહેબ નું જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. પણ તેમ છતાં આપણને જો વાલાજીના વાસ્તવિક સ્વરૂપ ની ઓળખાણ ન થાય તો સમજી લઉં કે આ જે જન્મ છે એ પણ આપણો બેકાર જઈ રહેવાનો છે, વ્યર્થ છે. હવે આટલી બધી આ ગહન વાત છે, એમાં આપણે કહીએ કે બાદશાહના દરબારમાં આ 12 સુંદર સાત ગયા, પરંતુ શરિયતના બંધનમાં આવેલા આ મુગલો તેમને ઓળખી ન શક્યા. કઈથી ઓળખી શકે?
આપણે તો દર વર્ષે વિતક સાહેબની ચર્ચા કરીએ છીએ, તારતમ વાણી સાંભળીએ છીએ, મનન મંથન કરીએ છીએ, તેમ છતાં પણ માયાની અંદર ગड्ढા બુડ રહ્યા છે. માયાના કાર્યો કરવાના છે, એની ના નથી, પરંતુ આપણા સ્વ સ્વરૂપની ઓળખાણ તો કરવાની ને, આપણા મૂળ ઘરની ઓળખાણ કરવાની, આપણા પિયાજી મૂળ માલિક છે એમની પહેચાન કરવાની છે. આ જો પહેચાન ન થાય તો આપણું જીવન વ્યર્થ છે. શ્રીજી કહે છે કે જે સુંદર સાથ મને ફક્ત બાહ્ય સ્વરૂપ થી જ ઓળખે છે, બાહ્ય સ્વરૂપના જ દર્શન કરે છે, તો તેમને મારી પહેચાન કઈ રીતે થાય? હું જે બોલી રહ્યો છું, જે જ્ઞાન આપું છું, એ જ્ઞાન આપનાર કોણ છે એને તો ઓળખો. સુંદર સાહજી, આપણે પન્ના ધામમાં જઈએ છીએ, 5 પદ્માવતીપુરી ધામમાં ઘુમ્મટજી આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. તે વખતે આપણે અનુભવ કરવાનો છે કે મારા ધણીજી અંદર બિરાજમાન છે, એના જે ધબકારા છે એ ધબકારાનો મને અનુભવ થાય છે. હા, સંપૂર્ણ સમર્પિત થઈને પ્રણામ કરીશું ને તો આપણને તેમના ધબકારાનો પણ અનુભવ થશે. અને એ જે ધબકારાનો અનુભવ જ્યારે થાય ને, સમજવું કે મારા સાષ્ટાંગ દંડવત પ્રણામ મારા વાલાજીએ સ્વીકારી લીધા છે. સુંદર સાથજી, આપણે તારતમ્ય જ્ઞાન સાંભળીએ છીએ, બોલીએ છીએ, પરંતુ જ્યાં સુધી આપણી અંદર આ જ્ઞાન ઉતરે નહીં ત્યાં સુધી જે ઈમાન કહીએ ને, ઈમાન એમાં મજબૂતી નથી આવતી. એની ખબર કેવી રીતે પડે? એની ખબર એ રીતે પડે કે જીવનમાં ક્યારેક વિપરીત પરિસ્થિતિ ઊભી થાય, અને વિપરીત પરિસ્થિતિ ઊભી થતા જ આપણું અંદરનું વાસ્તવિક સ્વરૂપ બહાર આવે. બરાબર, અધર્મના માર્ગે આપણે દોડવા લાગીએ, આપણું ઈમાન ડગી જાય, તો પછી જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું નથી એમ સાબિત થાય છે. તેથી અહીંયા આગળ મહારાજજી કહે છે કે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે તે આપણા વ્યવહારિક જીવનમાં ઉતરે ને તો જ પરમ તત્વની અનુભૂતિ થઈ શકે છે. સુંદર સાહજી, વાણીનું મનન મંથન કરીએ તેમ તેમ આપણો ઈમાન વધતો જાય છે. આ વાણીનું મનન મંથન કરવાનું કારણ જ આ છે, આપણું ઈમાન વધારવાનું છે. એની જાતે ઈમાન વધતો નથી. અને જેમ જેમ ઈમાન વધે છે તેની સાથે સાથે આપણી સમર્પણની ભાવના પણ વધે છે, અને પિયાજી માટેનું વિરહ પણ વધે છે. આવો અનુભવ થાય તો સમજી લઉં કે હું સાચા માર્ગે છું. સુંદર સાથજી, તારતમ વાણીના જ્ઞાનનો અમૂલ્ય ખજાનો આપણી પાસે છે. હવે એનો એટલો બધો પ્રકાશ છે, તો એના પ્રકાશથી ગમે તે વ્યક્તિ હશે તે તમારાથી પ્રભાવિત થશે ને થશે જ. એ મોઢા ઉપર કોથળો ઓઢીને બેસે ને તો પણ એ કોથળામાં થઈને એ પ્રકાશના કિરણો એમની અંદર જઈને અસર કરશે. સુંદર સાથજી, આપણે આપણા તીર્થ સ્થાનોમાં જઈએ ને તે વખતે આપણે ખરેખર બિલકુલ સાદા વસ્ત્રો પહેરીને જવું જોઈએ. અને ત્યાં ગયા પછી બીજે બધે હરવા ફરવાનું ઓછું રાખવાનું, અને વધુમાં વધુ સંપૂર્ણ સમય ધનીજીના સ્મરણમાં પસાર કરવો, તારતમ વાણીના જાપમાં પસાર કરવો, અને એ ઘુમ્મટજી અને બંગલાજી એના પરિક્રમા કરવામાં, તેમજ જામનગર અને જામનગરમાં નવતનપુરી ધામ અને સુરતમાં આવેલ મહામંગલપુરી ધામ, ને ત્યાં પણ તારતમનો જાપ કરવો, એની પ્રદક્ષિણા કરવી, એમાં વધુમાં વધુ આપણે સમય પસાર કરવાનો છે. કારણ કે આપણા મૂળ મુખ્ય એ આપણા
તીર્થ સ્થાન છે, એ કેટલી કૃપાથી આપણને તીર્થ સ્થાનો મળ્યા છે. તો જ્યાં આપણને નજીકમાં અનુકૂળતા હોય ત્યાં અવારનવાર જવું, દર્શન કરવા, અને આ રીતે સતત લાભ લેવાનો છે આપણે. સુંદર સાથજી, ખરેખર જે સાચા સુંદર સાથ છે ને, તે મહામતી સ્વામી પ્રાણનાથજીના સ્વરૂપની પહેચાન કરી લે છે. હવે જ્યાં સુધી મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના સ્વરૂપની, જોવા સ્વરૂપની, બાહ્ય દેખાવ નહીં, અંદરનું સ્વરૂપ, અંદરના સ્વરૂપની પૂરેપૂરી પહેચાન નથી થઈ ત્યાં સુધી આપણે સુંદર સાથ બનવાની પ્રક્રિયા ચાલુ છે. એમ કહી શકાય. કેટલી મોટી વાત છે. હજુ સુંદર સાથ બન્યા નથી. હા, બધા સિક્કા વાગી ગયા બે આ સુંદર સાથ છે, આ સુંદર સાથ. પરંતુ સુંદર સાથ બનવાની પ્રક્રિયા ચાલુ છે એમ સમજવાનું. સુંદર સાથજી, આપણે તારતમ વાણીનું વાંચન કરીએ છીએ, ગાઈએ છીએ, મનન મંથન કરીએ છીએ, બધું જ કરીએ છીએ. એમાં ખરેખર આપણને આનંદ પણ આવે છે. અહીં ખોટું નથી. આપણે સારી રીતે સમયનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હવે આપણા જીવનમાં ઉતારવાનું જો કાર્ય બાકી રહી ગયું હોય તો એ કરવાનું છે. જો આ જ્ઞાન આપણા જીવનમાં ઉતરશે તો એને પરિણામે આપણું જીવનનું કલ્યાણ થશે અને સમગ્ર વિશ્વનું પણ કલ્યાણ થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સુંદર સાથજી, આપણા જીવનની અંદર કસોટી આવશે, અણધારી કસોટી આવશે. તમે વિચાર પણ નહીં કર્યો હોય, કલ્પના ન કરી હોય, અને એ કસોટી આવીને તમારા મુખાર બિંદુ પર આવીને ઉભી રહેશે. તે વખતે આપણે ગભરાવાનું નથી. હા, મનોમંથન કરવાનું છે કે ભાઈ હું સાચા રસ્તે તો છું ને. પસંદગી આપણે કરવાની છે. ગમે તેટલો લોભ લાલચ હોય, ડર હોય, પણ અધર્મનો માર્ગ આપણે પસંદ કરવાનો નથી. સત્ય ધર્મના માર્ગે જ આગળ વધવાનું છે. અને ધણીજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા રાખવાની છે. પરિણામે શું થશે? સંસારની આ બધી કસોટીઓ આપમેળે જતી રહેશે અને તમારો જે ઈમાન છે, વાલાજી પ્રત્યેનો ઈમાન, ધનજી પ્રત્યેનો ઈમાન, એ ખૂબ 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 મજબૂત બનશે. સુંદર સાથજી, આપણા કેટલાય વર્ષો અંધકારમાં વ્યતીત થઈ ગયા છે. આપણને ખબર નથી અગોના કેટલાય જન્મો આપણે લીધા હશે અને અંધકારમાં ભટકતા ભટકતા આપણને અત્યારે મનુષ્ય તન પ્રાપ્ત થયું છે. અને હજુ પણ કેટલાય વર્ષો અંધકારમાં આપણે પસાર કરી દીધા. પણ હવે તો ખરેખર જાગવાનો સમય આવી ગયો છે. સહેજ પણ સમય બગાડ્યા વગર હવે આપણે જાગૃત થવાનું છે. અને શ્રી વિતક સાહેબ સાંભળ્યા પછી આપણે આપણા જીવનમાં ફેરફાર લાવવાનું છે. તો જ કહેવાય ને વિતક સાહેબ સાંભળી, બાકી એ યંત્રવત થઈ જાય છે. તે માટે આપણને યોગ્ય લાગે ને એવો સંકલ્પ લેવો જોઈએ. જેને જે યોગ્ય લાગે કે વિતક સાહેબની પૂર્ણાવતિ કરી અને છેલ્લે આપણે એકબીજાને ચર્ચા કરવાની કે દરેક વ્યક્તિને કોઈ આપણે સંકલ્પ લેવાનો છે. જેમ કે કોઈ વ્યસન કરતું હોય તો એમ કે હું આજથી વ્યસન નહીં કરું, હું આજથી બીજાની ભૂલો શોધવાની બંધ કરીશ અને મારું આત્મચિંતન કરીશ. મારી કઈ ભૂલો હશે એ શોધીશ, એને દૂર કરીશ, નિત્ય મંદિરે દર્શન કરવા જઈશ, જ્યાં ત્યાં ધાર્મિક કાર્યક્રમ થતા હોય તેનો લાભ લેવાનો હોય, ત્યાં સેવા કાર્ય કરવાનું હોય તે સેવામાં હું મારું યોગદાન આપીશ. હવેથી કોઈ પણ સુંદર સાથનું દિલ દુભાય એવા હું કડવા શબ્દો નહીં બોલું. હવે તું કોઈના પ્રત્યે દ્વેષભાવ નહીં રાખું.
હવે તું મારા પરિવારના બાળકોને ધર્મના પાયાનું જ્ઞાન આપીશ. હવે તું મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ નહીં કરો. આ જરૂર જેટલો તો ઉપયોગ કરો, પણ બિનજરૂરી ઉપયોગ કરીશ નહીં. આ પણ સંકલ્પ છે. હું રોજ તારતમ વાણીનું નિત્ય વાંચન કરીશ, મનન મંથન કરીશ. મારાથી મારા શબ્દોથી કોઈના દિલને દુઃખ થયું હોય તો એની ક્ષમા માગી લઈશ. જો કેટલા બધા સંકલ્પ છે. હકારાત્મક જીવન જીવવા માટે અનેક સંકલ્પ આપણે લઈ શકીએ છીએ. અને હકારાત્મક શબ્દો જ બોલવા. આપણે હકારાત્મક બોલીશું ને તો આપણા જીવનમાં બધું હકારાત્મક થશે. પણ દાડો ઉગે અને આપણે નકારાત્મક વિચારો કરીએ, નકારાત્મક શબ્દો બોલીએ, તો ભાઈ એ નકારાત્મક શબ્દો જે છે તમારા, એ આ વાતાવરણની અંદર દૂર દૂર સુધી એના વાઇબ્રેશન ફેલાય છે અને એની માઠી અસર આપણી ઉપર જ થાય છે. સુંદરસાજી, ક્યારેક એવું બને કે કોઈ આપણને કટુ શબ્દ કહે અને એ શબ્દ સાંભળી આપણે આપણા મનમાં લઈએ છીએ. આ બહુ મહત્વની વાત છે હો. અને ત્યારબાદ સતત આપણે દુઃખી થઈએ, મને પેલો ભાઈ આવું બોલી ગયો, મને પેલો ભાઈ આવું બોલી ગયો. સુંદર સાજી, અહીં આગળ બોધ કેવો મળે છે? એમ કે છે કે કટુ શબ્દ કહેનાર પણ ધનીજીના હુકમથી જ બોલ્યો છે. તેમાં આપણો ટેસ્ટ થાય છે કે હજુ પણ આ વ્યક્તિ કટુ શબ્દ બોલે તો તમારા મનને દુઃખ થાય છે કે કેમ? પણ જો તમે અંદરથી જાગૃત હશો કે ભાઈ આ તો મારા શરીરને કટુ શબ્દ બોલે છે, પણ આ શરીર હું નથી, આ મન હું નથી, એની અંદર જે ચેતન શક્તિ છે એ પરમધામની આત્મા હું છું. એ પરમધામની આત્માને આવા શબ્દો હાથે હું લેવા દેવા? મારે એના શબ્દો જોતા જ નથી. ભાઈ મુબારક, તારા શબ્દો તારી પાસે રાખ. તો શું થશે? આપણને દિલમાં દુઃખ થશે નહીં. અને જ્યારે દિલમાં દુઃખ ના થાય ત્યારે ધણજી કહેશે કે ના, હવે બરોબર, હવે તમે સાચા સુંદર સાથ બન્યા છો. તો જો કોઈ કટુ શબ્દ કહે ને તો પણ સમજવાનું કે ધણીજી મારી કસોટી કરી રહ્યા છે. ને ધીમે ધીમે આ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીશું, સમજીશું જીવનની વાસ્તવિકતાને, તો પછી કોઈના કટુ શબ્દોની પણ આપણી પર અસર થશે નહીં. અને ધીમે ધીમે કટુ શબ્દ બોલનારા પણ બંધ થઈ જશે કે ભાઈ હમણાં કશી અસર થતી નહીં, કશું કહેવા જેવું નથી. ભાઈ બરાબર, કેટલો સરળ રસ્તો છે. સુંદર સાથજી, અત્યારે આપણે જગતમાં જોઈએ છીએ મોટા મોટા જ્ઞાનીઓ હોય અને મોટા મોટા ધર્મના આ જ્ઞાનીઓના એમના અનુયાયીઓ પણ બહુ જ બહોળા પ્રમાણમાં પોતાના જ્ઞાનનો પ્રચાર પ્રસાર કરતા હોય. પણ તમે જોજો કે જ્ઞાન ઘણું બધું છે, પરંતુ એમાં તારતમ જ્ઞાનના વિના એ અંધકારમાં ભટકે છે. હા, બધું જ જ્ઞાન છે. 14 લોકના બ્રહ્માંડનું સંપૂર્ણ જ્ઞાન છે, પરંતુ 14 લોકનું બ્રહ્માંડ, અક્ષર બ્રહ્માંડથી પરે ની શક્તિ છે, એ પરમધામની પરેની શક્તિ નું જ્ઞાન નથી. બહુ બહુ તો નિરાકાર કે પાર કે એ બેહદ મંડળ સુધી પહોંચી જાય છે. પણ બેહદ મંડળથી પરે સચ્ચિદાનંદ સ્વરૂપ સાક્ષાત પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. પરિણામે એ પરમ તત્વના જ્ઞાનથી વંચિત રહે છે. અને એ જ્ઞાન આપણને સદગુરુની મહારાજની કૃપાથી ખૂબ જ સહેલાઈથી પ્રાપ્ત થયું છે. જો સદગુરુ મહારાજની કેટલી કૃપા છે, એ કૃપાનો આપણે અનુભવ કરવાનો છે. અને આપણને જે કે જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનનું મનોમંથન કરવાનું છે, ચિંતન કરવાનું છે, જીવનમાં ઉતારવાનું છે અને આપણું જીવન સાર્થક કરવાનું છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી, સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.